છે પ્રીતલો, જે કેરી ખાવાનો કાર મુખો કારીગર છે, અને આ કાર મખાઈ એના એકમાં જ નથી, એના લોહીમાં મોરે મોરે આઈલી આવે છે. અને કેરીની સિઝનમાં બાપ દીકરો બે કેરી તો એવી રીતના ગોતતા હોય જાણે કે 50 વર્ષનો વાંડી ગોતતો હોય. બેટા તારે આજે એક મિશન ને અંજામ આપવાનો છે. યસ પપ્પા, આઈ એમ ઓલવેઝ રેડી ફોર યુ. તારે આજે આપણા કુળની રાણી એટલે કે કેરી એનું પરમિનેન્ટ સોલ્યુશન કરવાનું છે. એટલે કે તારે ગમે એમ કરીને તારા મામા પાસેથી એક આંબો છીનવી લેવાનો છે. પણ પપ્પા મામાએ રહેવું કેમ કરવું? સાચી વાત છે દીકરા તારી, પણ આવો વિચાર તારા મામાને તો ક્યારેય નથી આવતો મારો કાર્યો કરવામાં. પણ પપ્પા આ કામ હું કઈ રીતના કરીશ? ઈ મને નથી ખબર. જો તારા દિલમાં તારા બાપ વિશે થોડી કઈ રિસ્પેક્ટ હોય તો અમારું એક કામ કરી દે. આઈ ઓલવેઝ રિસ્પેક્ટ યુ ફાધર સાહેબ. જ્યાં સુધી મામાનો એક આંબો આપણા નામે નહીં થઈ જાય ને ત્યાં સુધી આ તમારો દીકરો તમને મોઢું નહીં દેખાડે. ત્યાં સુધી એમ ગમે ત્યાં સુધી નહીં, તારી પાસે સાંજ સુધીનો જ સમય છે બેટા. સાંભળી લેજો પપ્પા, જો સાંજ સુધીમાં તમારા આ દીકરાએ મામાનો કેરીનો આંબો તમારા નામે ન કર્યો તો સમજી લેજો કે તમારા કેરીના કુળને બચાવવા માટે તમારા દીકરાએ બલિદાન આપી દીધેલું છે, માથું આપી દીધેલું છે. નહીં તીર તલવાર નહીં ગોલી નહીં ગોલી. કલેજા હું મિશન કેરી કુળને અંજામ દેવા જઈ રહ્યો હું. તારે મારો સાથ દેવો છે કે પછી ખદલાનું ટેગ લગાડવું છે? અરે મારા વગર મારો ભાઈ યુદ્ધના મેદાનમાં ઉતરતો હોય તો મારી મિત્રતા લાજે યાર. અને યુદ્ધના શોખીનને સમાધાનના મોહ ન હોય યાર. તારી જાતને સમજે જબર તો તને ધૂળ ભરો.